માર્કેટમાં આજે લાલ રંગની નદી વહી અને સતત 4 દિવસનો વધારો આજે પણ કન્ટિન્યુ રહ્યો. તો આજના દિવસની વેચવાલી માત્ર વેચવાલી નથી, પરંતુ મોટા ખેલાડીઓનો ડર છે. ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 12 મે. આજના દિવસના ડેટાની વાત કરીએ તો સેન્સેક્સમાં 1.9% ઘટાડો, 1456 પોઈન્ટ તૂટીને 74,559 પર. નિફ્ટી 1.8% નીચે 23,379 પર. વિક્સ, જે સૌથી વધુ ચિંતાનો વિષય છે, 3.9% વધીને 19.28 પર. હવે વાત કરીએ એફઆઈઆઈની રમતની. તેઓ માત્ર કેશમાં જ નહીં, દરેક સેગમેન્ટમાં વેચવાલી કરી છે. કેશમાં 1959 કરોડની વેચવાલી. ઇન્ડેક્સ ઓપ્શન, સૌથી મોટો આંકડો અહીં છે, 5,760 કરોડનું ભારે વેચાણ. ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,507 કરોડની વેચવાલી. સ્ટોક ફ્યુચરમાં 651 કરોડનું સેલિંગ. ટૂંકમાં એફઆઈઆઈએ બજારને નીચે પાડવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દીધી. જોકે તેની સામે આપણા ડીઆઈઆઈ 7,990 કરોડની જંગી ખરીદી કરીને માર્કેટને ટેકો આપવાનો પ્રયાસ પૂરતો કર્યો. જ્યારે વિક્સ 19ને પાર કરે તો એફઆઈઆઈની સાથે સાથે બજારમાં પેનિક વધતો હોય તો આ સમયે આપણે વેચવાને બદલે અથવા આંધળી ખરીદી કરવાનો આપણે ટાળવું જોઈએ. આ સમય એવો છે, આપણે આપણા પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરવું જોઈએ. તમારા રોકાણને સુરક્ષિત રાખવા અને સ્ટ્રક્ચર્ડ વેમાં પોર્ટફોલિયો પ્લાનિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. જય હિન્દ, વંદે માતરમ.